ભગવાનની સ્વમુખની વાણી હોય કે તેમના વિદુર જેવા પરમ ભાગવતની નીતિબોધક વાણી હોય, તેનો લાભ સૌ સાધકને અવશ્ય મળવો જોઈએ. આવા શુભ આશયથી ભુજ સ્વામિનારાયણ મંદિર દ્વારા વિદુર સૂત્ર એપ્લિકેશન લોન્ચ કરવામાં આવેલ છે. ભુજ શ્રી સ્વામિનારાયણ મંદિરના શાસ્ત્રી સૂર્યપ્રકાશ આચાર્ય દ્વારા સંકલિત અને સંપાદન કરેલ વિદુર સૂત્ર સ્વામિનારાયણ સંપ્રદાયના સર્વે સત્સંગીઓ અને વિશ્વના સૌ ધર્મપ્રેમીઓને ખરેખર બહુ જ ઉપયોગી પુરવાર થશે તેવો વિશ્વાસ આ એપ્લિકેશન લોન્ચ કરતી વેળાએ સંતોએ રજૂ કર્યો હતો. આ વિદુર સૂત્ર એપ્લિકેશનનું લોકાર્પણ પૂજ્ય સ્વામી માધવદાસજી અને વડીલ પાર્ષદ વર્ય કોઠારી જાદવજી ભગત અને કોઠારી સ્વામી દેવપ્રકાશ સ્વામી અને કોઠારી દિવ્ય સ્વરૂપ વિદુર સૂત્ર એપ્લિકેશન સંકલન અને સંપાદન કરનાર શાસ્ત્રી સૂર્યપ્રકાશ આચાર્ય અને મોબાઈલ એપ્સના ડેવલપર માસ્ટર વાઘજી કેરાએ ખૂબ મહેનત કરી હતી. આ વિદુર સૂત્ર એપ્લિકેશન બનાવવામાં રત્ના રામજી નારદાણી, તુષાલ કિશોર દેવજી ભુડિયા, વાઘજી મંજી વેકરી અને હિરજી મોરજી કાબરિયા સહિતના હરિભક્તોએ મદદ કરી હતી. અને પૂજ્યપાદ ધર્મ ધુરંધર આપણા આચાર્ય મહારાજ શ્રી કૌશેન્દ્ર પ્રસાદજી મહારાજ, એમનો પણ આજે જન્મદિવસ. અને આજે અમને એમ થયું કે આટલા વડીલ સંતોની પ્રેરણાથી, પૂજ્યપાદ મહંત સ્વામી ભુજ મંદિરના વડીલ સંતો એમની પ્રેરણાથી અને એમની આત્મીયતાથી અમને જે જ્ઞાન મળ્યું છે, અને એ જ્ઞાન અમને એમ થયું કે એ લોકો સુધી પહોંચે, અને એમના માટે વિદુરજીએ કહેલા જે નીતિના વાક્યો, એ નાનકડી એપ્લિકેશન બનાવી. અને વિદુરજીએ કહેલા જે વાક્યો એ એટલા મહત્વના છે કે એક યુવાનથી માંડી અને 80 વર્ષના વૃદ્ધ હોય ને એમને પણ એટલા જ કામ લાગે એવા વિદુરજીએ કહેલા અણમોલ વાક્યો રત્નો છે. એટલા માટે એ એપ્લિકેશનનું નામ આપ્યું છે વિદુર સૂત્ર. આમ તો વિદુર નીતિ પણ કહેવાય, વિદુર નીતિના કર્ણિકાઓ પણ કહેવાય, પણ હકીકતમાં વિદુરજીએ કહેલા એક એક વાક્યો કેટલા અણમોલ છે એ વાક્યો જ્યારે આપણે વાંચીએ ત્યારે ખબર પડે. મને પોતાને પણ ત્યારે લાઈટ થઈ કે જ્યારે સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં એમ કીધું કે અમારા સમગ્ર આશ્રિતો તેમણે વિદુર નીતિ સહિત જે 8 શાસ્ત્રો છે એનું તમે વાંચન કરજો, ચિંતન કરજો, એમની કથાઓ કરજો. આનો રહસ્ય એ છે કે તમે જો વિદુર નીતિ સાંભળશો, વાંચશો, એમનું ચિંતન કરશો તો તમને તમારા જીવનમાં જે કંઈ પ્રોબ્લેમો આવશે ને એનું તમે આરામથી તમે એનું સોલ્યુશન લઈ શકશો. એવા અદ્ભુત સૂત્રો આ વિદુરજીએ ધૃતરાષ્ટ્રને નિમિત્ત બનાવીને કહેલા છે કે તમારો જો એન્ડ્રોઈડ મોબાઈલ હોય તો એમાં આરામથી એપ્લિકેશન તમે લોન્ચ કરી શકો. માત્ર પ્લે સ્ટોરમાં જઈ માત્ર ખાલી ભુજ મંદિર લખો, વિદુર લખો, વિદુર સૂત્ર લખો, સ્વામિનારાયણ લખો તો પણ એ એપ્લિકેશન આવી જશે. અને એમાં એ વિદુરજીનો ફોટો હશે, યુવાન વિદુરજી બનાવેલા છે એવો ફોટો હશે, અને તરત એમના સૂત્રો આપણે વાંચી શકશું.